હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે દહીંવાળું બટેકાનું શાક અને સાથે મસાલેદાર પૂરી બનાવીશું। સૌથી પહેલા આપણે બટેટા બાફી લેશું। મેં ગેસ ચાલુ કરી અને 4 નંગ અહીંયા બટેટા બાફવા મૂકેલા છે। થોડુંક પાણી ઉમેરી અને હવે આપણે આનું ઢાંકણું બંધ કરી અને એની 5 થી 6 વિસલ કરી લેશું, જેથી કરીને આપણા બટેટા સરસ બફાઈ। હવે કુકરની 6 વિસલ થઈ ગઈ છે। મેં ગેસ ઓફ કરી દીધો। હવે આપણે એને હવા બહાર નીકળી જાય ને સરસ ઠંડા થઈ જાય ત્યાં સુધી રહેવા દેશું। આપણે સૂકો મસાલો બનાવીશું શાકમાં નાખવા માટેનો। એના માટે મેં 2 સૂકા લાલ મરચાં લીધેલા છે, 1 ચમચી 1 આખા ધાણા, 1 ચમચી 1 વરિયાળી, અડધી ચમચી જીરું, 1 તજનો ટુકડો, 3 લવિંગ, 8-10 નંગ તીખા। આ બધાને સહેજ ગરમ કરી અને પછી આપણે એને પીસી લેશું। અહીંયા ગેસ ચાલુ કરી અને મેં પેન મૂકેલું છે, એમાં આપણે આ બધા સૂકા મસાલા શેકી લેવાના છે। સહેજ ગેસ મીડિયમ રાખવાનો। આપણે આને સહેજ જ શેકવાના છે, જેથી કરીને એની હવા હોય તે ઉડી જાય અને સરસ આપણે એનો પાવડર બનાવીએ તો બની જાય। હવે ગેસ ઓફ કરી દેશું અને આને હું મિક્સર જારમાં લઈ અને પીસી લઈશ। આ રીતે આપણે એને આવું દરદરું પીસી લેવાનું છે, એકદમ ફાઇન નથી પીસવાનું, પાવડર નથી કરવાનો। આ રીતે મસ્ત દરદરું પીસી લેશો અને એકદમ મસ્ત સુગંધ આવે છે। અત્યારે આપણે બટેટા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે પૂરીનો લોટ બાંધી લઈએ। એના માટે મેં 2 કપ ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે, જે આપણે રોટલીનો નોર્મલ લોટ હોય તે લેવાનો છે। અને આપણે તેમાં અડધો કપ ઘઉંનો જે ભાખરીનો લોટ કરકરો લોટ હોય તે લેવાનો છે। તેનાથી પૂરી એકદમ સરસ ક્રિસ્પી અને ફૂલેલી બનશે। અને ભાખરીનો લોટ ના લેવો હોય તો તમે રવો પણ લઈ શકો। હવે આપણે મસાલેદાર પૂરી બનાવવાના છીએ, તો એના માટે મેં બધો મસાલો લઈ લીધો છે। 1 ચમચી 1 અજમા, 1 ચમચી 1 આખું જીરું, 1 ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 આખી ચમચી ભરીને લાલ મરચું પાવડર અને અડધી ચમચી હિંગ આપણે બધું આમાં ઉમેરી દેશું। હું અહીંયા નિમક ઉમેરું છું, સ્વાદ પ્રમાણે નિમક નાખવાનું। હું અત્યારે 1.5 ચમચી જેટલું ઉમેરું અને આપણે આમાં 2 ચમચી જેટલું મોણ નાખીશું। આને મિક્સ કરી લેશું બધાને સારી રીતે અને આને આપણે ઉપરથી થોડાક લીલા ચણા ભાજી ઉમેરી દેશું। મેં 1 કપ 1 પાણી લીધેલું છે, આપણે એનો લોટ બાંધી લેશું। આપણે જે નોર્મલ રોટલીનો લોટ બાંધતા હોઈએ તેવો જ લોટ બાંધી લેવાનો છે। અને આજે આપણે ડુંગળી લસણનો બિલકુલ સેમાય ઉપયોગ નહીં કરીએ। થોડુંક તેલ નાખી અને હું લોટને કેળવી લઈશ। આને હું કેળવી લઈશ। આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે એને ઢાંકી અને થોડી વાર મૂકી દેશું। આપણા બટેટા બફાઈ ગયેલા હતા, તેને મેં આ રીતે સાવ નાના પણ નહીં અને સાવ મોટા પણ નહીં, એવી રીતે મેં આના બટકા કરી લીધેલા છે। અને એક બટેટાને આ રીતે આખું પાખું મેશ કરી લીધેલું છે। કોઈ મોટા બટકા છે, કોઈ નાના બટકા છે, એવી રીતે મેશ કરી લેવાના છે। આપણે આને કાંટાના ચમચીથી મેશ કરી લીધેલા છે। હવે આપણે આનો વઘાર કરીશું। ને અહીંયા મેં 2 ટમેટા લીધેલા છે, એને કટિંગ કરી લીધેલા છે, 1 લીલું મરચું અને થોડોક આદુનો કટ આ પણ મેં બારીક સમારી લીધેલા। હવે આપણે શાકનો વઘાર કરીશું। હવે ગેસ ચાલુ કરી અને મેં પેન મૂકેલું છે, એમાં આપણે 4 ચમચી જેટલું તેલ નાખીશું, એટલે 2 ચમચા મોટા એવા થશે। તમે જોઈ શકો છો આટલું મેં તેલ લીધેલું છે। તેલ ગરમ થાય પછી આપણે એમાં 1 ચમચી 1 આખું જીરું ઉમેરીશું। જીરું ખીલી જાય પછી અડધી ચમચી જેટલી હળદર પાવડર, અડધી ચમચી જેટલી આપણે તેમાં હિંગ ઉમેરીશું, 1 તમાલપત્ર અને 2 સૂકા લાલ મરચા ને 1 મીઠા લીમડાની ડાળી અને જે આપણે આ ટમેટા સમારેલા છે તે ઉમેરી દેશું અને મિક્સ કરી લેવાના છે। આપણે આમાં મસાલા કરી લઈએ। 1 ચમચી 1 લાલ મરચું પાવડર, 1 ચમચી 1 ધાણા જીરું પાવડર, 1 ચમચી 1 કાશ્મીરી લાલ મરચું પાવડર અને આપણે આને મિક્સ કરી લેશું। આપણે અત્યારે આમાં નિમક નથી ઉમેરવાનું, કેમ કે આપણે દહીં ઉમેરવાનું છે। નિમક અત્યારે ઉમેરી દેશું તો દહીં ફાટી જશે। આને થોડોક સોફ્ટ થાય ટમેટા ત્યાં સુધી થવા દેશું। અહીંયા મેં 2 ચમચી જેટલું દહીં લીધેલું છે। હું આમાં અડધો કપ જેટલું પાણી નાખી અને એને મિક્સ કરી લઈશ, સરસથી ફેટી લઈશ દહીંને। આ રીતે મેં અડધો કપ આમાં પાણી ઉમેરી દઈશ અને આને ફેટી લેવાનું। ટમેટા આપણા સરસ સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે આ જે બટેટા છે તે એમાં ઉમેરી દેશું ને મેશ કરેલા છે તેને પણ ઉમેરી દેવાના।
ને આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરીશું એમાં અને મિક્સ કરી લેવાનું છે. હવે જે આપણે મસાલો બનાવેલો હતો તે આપણે 2 ચમચી ભરીને આમાં ઉમેરી દેશું. આખી 2 ચમચી ભરીને ઉમેરી દેવાનો. એને પણ મિક્સ કરી લેશું. હવે આપણે જે આ દહીં ફેટેલું હતું તે ઉમેરીશું આમાં. એમાં હું થોડુંક અડધા કપ થી ને પણ ઓછું પાછું પાણી ઉમેરીશ અને મિક્સ કરી લેશું. હવે આપણે આને થોડી વાર થવા દેશું. થોડુંક ગરમ થઈ જાય પછી આપણે હવે તેમાં નિમક ઉમેરીશું. સ્વાદ પ્રમાણે નિમક નાખી દેવાનું. હું અત્યારે એકાદી ચમચી જેટલું નિમક નાખું છું. એ ઉપરથી લીલા ધાણા ભાજી. આપણે આને મિક્સ કરી લેશું. ને જો તમારે ખાટો મીઠો ટેસ્ટ જોતો હોય તો થોડીક ખાંડ નાખી દેવાની, અડધી ચમચી જેટલી. એનાથી પણ બહુ સરસ શાકનો સ્વાદ આવશે. કેમ કે આપણે દહીં પણ લીધેલું છે અને દહીં સેજ ખટાશ વાળું હોય તેવું જ લેવાનું, મોરું દહીં નહીં લેવાનું. મોરા દહીંથી એનો કઈ સ્વાદ નહીં આવે. સેજ ખાટું દહીં હોય તો એનાથી એનો સ્વાદ બહુ સરસ આવશે. આપણું શાક થઈ ગયું છે, તો તૈયાર થઈ ગયું છે દહીં વાળું બટેટાનું શાક. ગેસ ઓફ કરી દે. હવે આપણે તેલને ગરમ મૂકી દઈએ, પૂરી બનાવી લઈએ. હવે આપણે પૂરી બનાવી લેશું. જે આપણે નોર્મલી પૂરી બનાવતા હોય તેવી જ વણીને તૈયાર કરી લેવાની છે. આ રીતે હું બધી પૂરી વણીને તૈયાર કરી લઈશ. ને આ રેસીપી ફટાફટ બની જાય એવી છે, કઈ વાર નથી લાગે. જ્યારે સરસ ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે આપણે બનાવીને ખાઈ શકીએ ફટાફટ. પૂરી તમે તમારે મનપસંદની સાઈઝ પ્રમાણે કરી શકો. આપણે અત્યારે સાવ નાની પણની અને મોટી પણની એવી રીતે વણીને તૈયાર કરીશું. અને આ દહીં વાળું બટેટાનું શાક અને પૂરી બહુ મસ્ત લાગે. કોમ્બિનેશન એનું બહુ સરસ થાય અને ફટાફટ બની પણ જાય. આજની રેસીપી તમને સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તેલ આપણે એકદમ ફૂલ જ રાખવાનું. હવે આપણે આમાં પૂરી ઉમેરી દેશું. આ રીતે સેજ પ્રેસ કરતા જશો એટલે બધી પૂરી સરસ ફૂલી જશે. તમે જોઈ શકો છો મસ્ત ફૂલી ગઈ છે પૂરી બધી આપણી. આપણે એને અલટાવી પલટાવીને બંને બાજુથી સરસથી તળી લેશું. આ પૂરી પણ તળાઈ ગઈ છે અને બહાર કાઢી લેશું. આ પૂરીને તમે જોઈ શકો છો સરસ ફૂલી ગઈ છે પૂરી. અને આપણે એમાં ઘઉંનો જાડો લોટ નાખેલો છે ભાખરીનો, એટલે સરસ એ આવી રીતે ફૂલેલી જ રહેશે જાજો ટાઈમ સુધી. આ રીતે ઉપરથી સેજ પ્રેસ કરી દેવાનું જેથી કરીને બધી પૂરી સરસ ફૂલી જશે. હવે આપણે આ પૂરી પણ તળાઈ ગઈ છે અને હું બહાર કાઢી લઈશ. તો મસ્ત ફૂલી ફૂલીને તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલી અને દડા જેવી થઈ ગઈ છે. આપણી મસાલા પૂરી પણ તળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને બધાને સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો આપણે આમાં જે જાડો લોટ ઉમેરેલો છે તેનાથી બધી પૂરી સરસ ફૂલી ગયેલી છે. અને આપણે તળાઈ ગઈ તો હજી તે ફૂલેલી અને ફૂલેલી જ છે. જાજો ટાઈમ સુધી આ ફૂલેલી રહેશે. આવી રીતે આપણે આમાં ઘઉંનો જે આપણે ભાખરીનો જાડો લોટ ઉમેરેલો છે ને એનાથી આ ફૂલેલી જાજો ટાઈમ રહેશે. આપણે બધી વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરીશું. તો પેલા આ દહીં વાળું બટેટાનું શાક, સાથે જે આપણે આ મસાલા વાળી પૂરી બનાવેલી છે તે મૂકીશું. અને સાથે મેં ચૂરમાનો લાડુ મૂક્યો છે. એની રેસીપી હું ઓલરેડી તમારી સાથે શેર કરી ચૂકી છું. આપણે ઉપરથી ધાણા ભાજી ઉમેરીશું ને સાથે આપણે ચીપડાનું સલાડ. તો તૈયાર છે આપણું બટેટાનું શાક, રસાવાળું, દહીંવાળું અને રસાવાળું બટેકાનું શાક. સાથે મસાલા પૂરી સરસ એકદમ ટેસ્ટી એવી અને સાથે ચૂરમાના લાડુ, અને આપણે તેને સલાડ સાથે સર્વ કરેલું છે. તો મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે આજની આપણે આ ડીશ. અને આનું કોમ્બિનેશન મસાલાવાળી પૂરી અને જે આપણે દહીંવાળું બટેકાનું શાક કરેલું છે એનું કોમ્બિનેશન એકદમ મસ્ત લાગે. તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. મસ્ત આ શાક અને પૂરી બેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તમે ઘરે ટ્રાય કરજો અને પછી કમેન્ટ કરીને મને જરૂરથી લખીને કહેજો કે તમારી ઘરે કેવું બનેલું છે અને તમને એનો ટેસ્ટ કેવો લાગેલો છે. કેમ કે બહુ મસ્ત આ ડીશ બનીને તૈયાર થશે.